વર્ષ 2021-22 માં હારીજ કેન્દ્ર ખાતે પીએસએસ હેઠળ ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોના અટકાવેલ રૂપિયા 1.27 કરોડની રકમના ચેકો શુક્રવારે પાટણ એપીએમસી ખાતે ગુજકો માસોલના ડિરેક્ટર અને માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલના હસ્તે ખેડૂતોને અર્પણ કરવામાં આવ્યા હતા। વર્ષ 2021-22માં પીએસએસ હેઠળ ચણાની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી દરમિયાન હારીજ તાલુકાના કુલ 12 ગામોમાં ગેરરીતિ થયા સંદર્ભે સરકારના તારીખ 18/6/2022ના પરિપત્રથી થયેલ નિર્ણય મુજબ હારીજ તાલુકાના 11 ગામો સાંકરા, માલસુદ, વાંસા, વાગોસણ, જમણપુર, દાતરવાડા, ભલાણી, અડિયા, અરીઠા, દુનાવાડા, કુંભાણા ગામોના ખેડૂતો દ્વારા ચણાના વાવેતર વગર ખોટી નોંધણી તથા વેચાણ કરવા બદલ 128 કિસ્સાઓમાં ખેડૂતોને ખરીદીનું પેમેન્ટ ન કરવું જણાવેલ, જે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા તારીખ 1/7/2022ના રોજ પત્રથી રાજ્ય નોડલ એજન્સી ગુજકો માસોલને 128 ખેડૂતોએ વેચાણ કરેલ ચણાનું ચૂકવણું ન કરવા આદેશ કરેલ। જોકે આ બાબતે ગુજકો માસોલ દ્વારા તારીખ 6/5/2023ના પત્રથી જે તે ખેડૂતોને ચૂકવણું કરેલ નથી તેવું જણાવતા વર્ષ 21-22માં હારીજ કેન્દ્ર ખાતે પીએસએસ હેઠળ ચણાના ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોના ચણાના અટકાવેલ ચૂકવણા બાબતે પુનઃ વિચારણા કરતા હારીજ તાલુકાના 11 ગામોના 128 ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરેલ ચણાના 285.25 મેટ્રિક ટન જથ્થાનું તેના ખરીદીના સમયગાળા દરમિયાન એપીએમસીના મોડલ ભાવ રૂપિયા 4,427 પ્રતિ ક્વિન્ટલ મુજબ ખેડૂતોને ખરીદ કરેલ જથ્થા મુજબ ચૂકવણું કરવાનું થાય છે। જે સારું ઉપલબ્ધ કરાવેલ 128 ખેડૂતોની ખરીદેલ જથ્થા સાથેની યાદી મુજબ 128 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલ ચણાનો કુલ જથ્થો 285.25 મેટ્રિક ટનનું મોડલ ભાવ રૂપિયા 4,427 પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે મૂલ્ય રૂપિયા 1,28,28,001.50 થાય છે। જ્યારે નોફેડ તરફથી ખેડૂતોને ચૂકવણું કરવા ટેકાના ભાવ રૂપિયા 5,230 પ્રતિ પ્રમાણે ખરીદેલ જથ્થાનું કુલ મૂલ્ય રૂપિયા 1,49,18,575 પ્રમાણે નાણાં ગુજકો માસોલને મળેલ હોય, જેથી ખેડૂતોને ખરીદીના જથ્થા મુજબ રૂપિયા 1,26,28,017.50 ચૂકવવાની કામગીરી શુક્રવારે એપીએમસી પાટણ ખાતેથી ચેરમેન સ્નેહલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી। ખેડૂતોને તેમના રકમના ચેક અર્પણ કર્યા બાદ બાકીની વધનાર રકમ ગુજકો માસોલ પાસે રહેનાર બચત રકમ રૂપિયા 2.29 કરોડ 55,750 ખેત સમધારણ ફંડ નિધિમાં પરત જમા કરાવવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ગુજકો માસોલના ડિરેક્ટર અને પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું। વર્ષ 2021-22ના અટકેલા નાણાંની રકમ ખેડૂતોને મળતા તેઓએ રાજ્ય સરકાર સહિત ગુજકો માસોલ અને પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। વર્ષ 2021 અને 22 પીએસએસ હેઠળ ચણાના ટેકાના ભાવથી ચણાની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અને હારીજ તાલુકાના લગભગ 11 ગામના 128 ખેડૂતો એમના એ ચણાના ટેકાના ભાવના જે અટવાયેલા નાણાં હતા એ આજરોજ રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય કૃષિ મંત્રી શ્રી અને ગુજકો માસોલ એના દ્વારા આજે એ જે અટવાયેલા નાણાં હતા એવા હારીજ તાલુકાના 11 ગામના 128 ખેડૂતો એમને આજે એમની ખરાઈ કરી અને એમને જે લેવાપાત્ર રકમ રાજ્ય સરકારે જે નક્કી કરી છે એ આશરે 1,28,00,000 ઉપરોક્તની જે રકમના ચેક ખેડૂતો મિત્રોને આજે અમારા ગુજકો માસોલ પાટણના અધિકારીશ્રીઓ બોલાવી અને ખરાઈ કરીને આજે એમને એમના નાણાંના ચેક આપેલ છે। 21-22માં જે ટેકાના ભાવે ચણાની ખરીદી થતી હતી એમાં અમે નોંધણી કરાયેલી। એ ટાઈમે અમે ચણા ભરાયેલા હતા ટેકાના ભાવે, પરંતુ કોઈ કારણોસર અમારા પેમેન્ટ રોકાઈ ગયું હતું। તો અત્યારે અમને પેમેન્ટ ચેક દ્વારા એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ તથા ગુજકો માસોલ અને ભાજપ સરકારનો હું આભાર માનું છું અને અમને પૈસા અમારા પૂરા મળેલા છે। શું નામ આપનું? આપનું નામ પટેલ કનુભાઈ ધનાભાઈ।